નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે વિજ્ઞાન વિષયને અભ્યાસ કરવા માટે તેની પદ્ધતિ, પાઠ્યપુસ્તક અને આવી કેટલીક બાબતો જે ખૂબ જરૂરી છે એની પહેલાં વાત કરીશું. આપણને પાયાની કેટલીક બાબતો ખબર હોય તો તેના વિશે આપણે બરાબર વ્યવસ્થિત, વિસ્તૃત, ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકીએ છીએ મિત્રો. એટલા માટે સૌથી પહેલાં વિજ્ઞાન વિષયનું માળખું શું છે તે આપણે ટૂંકમાં સમજી લઈએ. કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એની ચર્ચા કરીશું મિત્રો. સૌથી પહેલું છે પાઠ્યપુસ્તક, ટેક્સ્ટબુક. મિત્રો, અત્યાર સુધી આપણે ગુજરાત રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલા પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી NCERTએ તૈયાર કરેલા પાઠ્યપુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરી અને તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આપણને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે બધા જ પાઠ્યપુસ્તકો NCERT સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. તે પાઠ્યપુસ્તકો અંગ્રેજીમાં હોય છે. ગુજરાત સરકારે તેનું આપણા માટે ભાષાંતર કરી અને તે અભ્યાસમાં મૂકેલો છે. એટલે NCERT દ્વારા તૈયાર થયેલા પાઠ્યપુસ્તકોનો આપણે અભ્યાસ કરીશું. આમ સમગ્ર ભારતમાં એક જ પ્રકારનું વિજ્ઞાનનું વિષય વસ્તુ આપણને મળી રહે છે. અને આનો એક મુખ્ય ફાયદો જો જોવા જઈએ તો બધા જ એક સમાન તકો પ્રાપ્ત કરે છે અને આપના માટે બીજી એક નવી તક ઊભી થાય છે. જો આપને કોઈ પણ પ્રકારનું રેફરન્સ મટીરિયલ, કોઈ પણ પ્રકારના વિડીયોઝ અથવા કોઈ પણ પ્રકારનું સંદર્ભ સાહિત્ય જો જોઈતું હોય તો તે અંગ્રેજીમાં NCERT માટે બનાવેલી ઘણી બધી સંસ્થાઓએ તૈયાર કરેલું હોય છે. તે વિશાળ પ્રમાણમાં તમારી માટે ઉપલબ્ધ છે. તે હિન્દીમાં પણ હોઈ શકે છે, અંગ્રેજીમાં પણ હોઈ શકે છે. એનો આપણે ફાયદો વાત કર્યો. બીજી વસ્તુ છે પરીક્ષા. મિત્રો, આપની પરીક્ષા, આપણે જેને કહીએ છીએ બોર્ડની પરીક્ષા, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જેને હવે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કહેવામાં આવે છે, તેના દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં તે બોર્ડની પરીક્ષા હાથ ધરવામાં આવે છે. આ જે બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષામાં પેપર સ્ટાઇલ કેવા પ્રકારની હોય છે? મિત્રો, ગયા વર્ષથી પરીક્ષાનું માળખું બદલાયું છે. અગાઉના સમયમાં 100 માર્ક્સના પેપરમાં 50 માર્ક્સના MCQ પ્રશ્નો અને 50 માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો રહેતા હતા. પરંતુ ગત વર્ષે આ પેપર સ્ટાઇલ બદલાઈ છે અને વર્ણનાત્મક પ્રકારનું પેપર હવે તમને આપવામાં આવશે. એટલે કે તેની અંદર હવે માત્ર MCQ પ્રશ્નો જે 50% રહેતા હતા તે રહેતા નથી. હા, ક્યાંક ક્યાંક MCQ પ્રશ્નો આવી શકે, આગળ એની આપણે વાત કરીશું. તો આવી રીતે પેપર સ્ટાઇલ જે છે એ આપણી ડિસ્ક્રિપ્ટિવ પેપર સ્ટાઇલ છે. તમારું જે પ્રશ્નપત્ર છે તે 80 ગુણનું રહેશે અને બાકીના 20 ગુણ આપને શાળામાંથી ઇન્ટરનલ સ્વરૂપે આપવામાં આવશે. એ ઇન્ટરનલ માટે આપની પ્રથમ પરીક્ષા, આપની પ્રિલિમ પરીક્ષા, એ સિવાય સમગ્ર વર્ષ દરમિયાન આપે તૈયાર કરેલી નોટબુક, આપના શિક્ષકશ્રી દ્વારા આપને આપવામાં આવેલ પ્રોજેક્ટ કાર્ય, પ્રવૃત્તિઓ, પ્રાયોગિક કાર્ય, પ્રયોગ પોથી અને સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટી, એટલે કે વિષયને સમૃદ્ધ કરવા માટે જે પણ કોઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હોય, ક્વિઝ હોય, પ્રશ્નોત્તરી હોય, મૌખિક પ્રશ્નો હોય, ચર્ચા હોય, આ તમામમાં આપનો જે દેખાવ છે તેને આધારે એ ગુણ આપણને મળવાના છે. તો આ 20 ગુણ ઇન્ટરનલ મિત્રો આપના હાથમાં છે. કારણ કે જે પરીક્ષા આપવાના છો એ આપ આપવાના છો. જેવું સારું પરફોર્મન્સ આપ પરીક્ષામાં લાવશો એટલું ઇન્ટરનલ આપનું ઊંચું જશે. એ જ પ્રકારે જેટલી સારી નોટબુક બનાવશો, જેટલું સારું આપનું ક્લાસવર્ક હશે, જેટલું સારું આપનું હોમવર્ક હશે, એટલા સારા ગુણ આપણને એમાંથી મળવાના છે. અને પ્રવૃત્તિઓ જે તમારે કરવાની છે તે પણ જેટલી સારી કરશો એ
તમને સારા ગુણ મળશે. ટૂંકમાં 20 માર્ક્સના ઇન્ટરનલ આપના હાથમાં છે. આપ 20માંથી 20 મેળવી શકો છો અને 80 માર્ક્સ જે છે બોર્ડના એ પણ આપના હાથમાં છે. આમ જોવા જઈએ તો 100 માર્ક્સ આપના હાથમાં જ છે. તો પેપર સ્ટાઇલ છે ડિસ્ક્રિપ્ટિવ, એની આપણે વાત કરી. હવે આગળ વાત કરીએ કે બ્લુ પ્રિન્ટ. હવે મિત્રો આ ખાસ અગત્યનો મુદ્દો છે, કારણ કે કેટલાક લોકોને બ્લુ પ્રિન્ટની બાબતમાં ગેરસમજ હોય છે. બ્લુ પ્રિન્ટ શું છે પહેલા એની વાત કરીએ. મિત્રો, જ્યારે આપણું ઘર તૈયાર થતું હોય, કોઈ મકાન બનતું હોય, કોઈ બિલ્ડિંગ બનતી હોય, ત્યારે એન્જિનિયર એક નકશો આપે છે. એ નકશાની અંદર માપ આપેલા હોય છે. કઈ જગ્યાએ તમારો બેઠક રૂમ બનવાનો છે, કઈ જગ્યાએ તમારો બેડરૂમ બનવાનો છે, કિચન ક્યાં બનશે, એના માપ સાથે એનું વર્ણન નકશામાં આપેલું હોય છે. પછીથી જ્યારે તમે મકાન તૈયાર કરો ત્યારે એમાં રસોડામાં કઈ ટાઇલ્સ વાપરવી, ફ્લોરિંગ કયું કરવું, ફર્નિચર શું કરવું, એ બધું બદલાઈ શકે છે. એવી રીતે અહીંયા પણ બ્લુ પ્રિન્ટ એ એક એવો મુદ્દો છે જેને આપણે બરાબર સમજશું તો પ્રશ્ન નહીં ઉભો થાય. બ્લુ પ્રિન્ટને આપણે જુદા જુદા ભાગોમાં વિચારીએ મિત્રો. બ્લુ પ્રિન્ટ દરેક યુનિક હોય છે. મતલબ કે બોર્ડે આપેલી નમૂનાની બ્લુ પ્રિન્ટ એ ફાઇનલ બ્લુ પ્રિન્ટ નથી. આ બ્લુ પ્રિન્ટમાં પરીક્ષક બદલાવ લાવી શકે છે. હા, એ માટે કેટલાક માળખાગત બાબતોને એને ધ્યાનમાં રાખવાની હોય છે, એની આપણે વાત કરીએ છીએ. પરંતુ બોર્ડે આપેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ પ્રશ્નો પૂછાશે એ એકદમ ખોટી માન્યતા છે. અને આપને કદાચ કોઈ આવું જણાવે તો એને ધ્યાનથી વિચારજો. બ્લુ પ્રિન્ટ એક હોઈ શકે, અનેક હોઈ શકે, અને એ બ્લુ પ્રિન્ટ દરેકની જુદી જુદી પણ હોઈ શકે. હવે આપણે એને 3 ભાગમાં વિચારીએ. સૌથી પહેલો મુદ્દો છે ગુણભાર. ને પાઠ્યપુસ્તકમાં જે પ્રકરણો આપેલા છે તેની અંદર કેટલાક યુનિટ બનાવેલા છે. 5 યુનિટ છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એ એના વિજ્ઞાનના ભાગ છે, પરંતુ આપના પાઠ્યપુસ્તકમાં એ યુનિટના નામ નથી આપેલા. હું આપને જે બ્લુ પ્રિન્ટ શેર કરીશ એમાં તે આપેલા છે, આપ જોશો એને. આપણી આસપાસમાં વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની અંદર વિદ્યુત છે, પ્રકાશ છે, પર્યાવરણ છે, આવા જુદા જુદા 5 વિભાગ પાડેલા છે. તો યુનિટ પ્રમાણે બોર્ડે ગુણભાર નક્કી કરેલા છે અને એ યુનિટના ગુણભાર જળવાઈ રહેવા જોઈએ. ધારો કે યુનિટ 1. આ યુનિટ 1માં આપણી પાસે 5 પ્રકરણો છે. ધારો કે દરેક પ્રકરણ 5 ગુણ ધરાવે છે. તો આમ આ 5 પ્રકરણોનો કુલ ગુણભાર થયો 25. હવે ધારો કે કોઈ પેપર સેટર આ ગુણભારોમાં બદલાવ લાવવા માંગે છે, તો એણે એવી રીતે બદલાવ લાવવાનો છે કે આ કુલ ગુણભાર પહેલા યુનિટના 25 જળવાઈ રહે અને અહીંયા ખૂબ જ સામાન્ય ફેરફાર તે કરી શકશે એવી છૂટ બોર્ડે આપેલી છે. એટલે કે ધારો કે એ અહીંયાથી 1 માર્ક્સ ઓછો કરે તો 4 ગુણ, અને એ જે ઘટાડેલો ગુણ છે તે કોઈ પણ એક પ્રકરણમાં તે ઉમેરી શકે છે. ધારો કે તે અહીંયા કોઈ ફેરફાર નથી કરતા અને અહીંયા 1 ગુણ અહીંયા જે વધેલો હતો એ ઉમેરી દીધો. આમ આ પ્રકારે તમે જોવા જશો મિત્રો તો કુલ ગુણભાર 25 યથાવત જળવાઈ રહે છે. એટલે યુનિટમાં આવા સામાન્ય ખૂબ નાના ફેરફારો કરવાની પરીક્ષકને બોર્ડે સત્તા આપી છે. એટલે તમે જ્યારે પરીક્ષા આપો ત્યારે ઘણીવાર આવી ચર્ચાઓ સાંભળવા મળે છે કે પ્રકરણ દીઠ ગુણભાર જળવાયા નથી, બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્ન નથી. આ પ્રશ્નો એવા લોકો ઉઠાવે છે કે જેને ખબર નથી કે બોર્ડે આ એક આમાં પ્રાવિધાન રાખેલું છે કે તમે સામાન્ય ફેરફાર કરી શકો છો. એકાદ ગુણનો 2 ગુણના આવા ફેરફાર કરાય કે જેથી યુનિટનો ગુણભાર જળવાઈ રહે. દરેક પ્રકરણના આવી રીતે નિયત ગુણભાર છે એ હું આપને એક ફાઇલ શેર કરીશ, પીડીએફ ફાઇલ છે, એમાં આપેલો છે, આપ એને ધ્યાનથી જોઈ લેજો મિત્રો. આગળ વાત કરીએ બીજો અગત્યનો મુદ્દો, તે છે હેતુઓ.
મિત્રો આને ખૂબ ધ્યાન રાખીશું આપણે. તમે જે પણ કંઈ શીખો છો એમાંથી જે પ્રશ્નો બને છે એ પ્રશ્નોને અહીંયા મુખ્યત્વે 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. સૌથી પહેલો હેતુ છે જ્ઞાન. જ્ઞાન આધારિત 20 ગુણના પ્રશ્નો પૂછાશે. જ્ઞાન એટલે જેમાં માત્ર તમારે યાદ રાખવાનું હોય, તમારે એમાં કંઈ વિચારવાનું નથી. દાખલા તરીકે તમને એમ પ્રશ્ન પૂછે કે ભારતના વડાપ્રધાન કોણ છે, તો એ આપણે યાદ રાખવાની વસ્તુ છે કે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી છે. એટલે આને જ્ઞાન આધારિત પ્રશ્ન કહેવાય, જે તમે યાદ કરીને સીધે સીધો લખી શકો છો. હવે સમજ આધારિત પ્રશ્નો એટલે તમે કોઈ જ્ઞાન મેળવ્યું છે, તમે કંઈક શીખ્યા છો, એને તમે કેવી સમજીને શીખ્યા છો, તમારી સમજ કેવી છે એ ચકાસવા માટે પૂછેલા પ્રશ્નો, એને સમજ આધારિત પ્રશ્નો કહેવાય છે. ત્રીજો હેતુ છે ઉપયોજન. તેમાંથી 24 ગુણના પ્રશ્નો પૂછાશે. ઉપયોજન એટલે તમે શીખેલી બાબતોનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તમે કોઈ એક નિયમ શીખ્યા, જેમ કે વિદ્યુતમાં તમે શીખવાના છો ફ્લેમિંગનો નિયમ. હવે આ ફ્લેમિંગનો નિયમ તમે એક નવી પરિસ્થિતિ આપી હોય એમાં કેવી રીતે ઉપયોગ કરી શકો છો, એને ઉપયોજન આધારિત પ્રશ્નો કહેવાય છે. નવા માળખામાં આ 2 વિભાગોને ઉમેરવામાં આવેલા છે. પહેલા અહીંયા માત્ર એક કૌશલ્યનો વિભાગ હતો, અત્યારે એની જગ્યાએ એને નામ આપવામાં આવેલું છે HOTS, હોટ્સ, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ક્ષમતા. તમે કેટલું ઉચ્ચ વિચારસરણી જે તે વિષયના મુદ્દાઓને આધારે ધરાવો છો એ ચકાસવા માટે એમાં સંયોજન અને વિશ્લેષણ 4 ગુણ, જેની અંદર તમે મેળવેલું જ્ઞાન ભેગું કરીને કંઈક નવું સર્જન કરો છો જે પાઠ્યપુસ્તકમાં પણ નથી. તમને એવી કોઈ પરિસ્થિતિ આપવામાં આવે, એવા કોઈ મુદ્દાઓ આપવામાં આવે, એવી સમસ્યા આપવામાં આવે કે જેના આધારે તમે કંઈક નવું જ્ઞાન સર્જન કરો, એને સંયોજનમાં ઓળખવામાં આવે છે. અને વિશ્લેષણ, ધારો કે કોઈ તમને મુદ્દો આપવામાં આવે છે જેની ચર્ચા પાઠ્યપુસ્તકમાં નથી અને તમારે તમારા રીતે એનું વિશ્લેષણ કરવાનું છે, તો એને એમાં ઉમેરવામાં આવે છે. અને છેલ્લું છે અનુમાન અને મૂલ્યાંકન. આની અંદર વિદ્યાર્થી અથવા તો વ્યક્તિ એ જે તે વિષયની બાબતમાં શું શીખ્યો છે એના લગતા પોતાના વિચારો એ રજૂ કરે, પોતે અનુમાન લગાવે, એનો એમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો જે સંયોજન છે, વિશ્લેષણ છે, એના 4 ગુણ અને મૂલ્યાંકનના પણ 4 ગુણના પ્રશ્નો અહીંયા પૂછાય છે. છેલ્લો ભાગ છે પ્રશ્ન પ્રકારો. આપણા પેપરની અંદર 4 સેક્શન હોય છે, A, B, C અને D. એમાંથી જે પહેલો વિભાગ છે એ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. હેતુલક્ષી પ્રશ્નો એટલે એવા પ્રશ્નો જેનો જવાબ નક્કી હોય, એને હેતુલક્ષી પ્રશ્ન કહેવાય. ફિક્સ જવાબ હોય, જવાબ કોઈ દિવસ બદલાય નહીં. દાખલા તરીકે દળનો એકમ કયો, તો દળનો SI એકમ કિલોગ્રામ છે, એ કોઈ દિવસ બદલાવાનો નથી, એનો એક જ જવાબ હોય, એને હેતુલક્ષી પ્રશ્નો કહેવાય. આવા પ્રશ્નોની અંદર પણ વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે. ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, વ્યાખ્યાઓ, ટૂંક જવાબી પ્રશ્નો, MCQ, MRQ, મલ્ટિપલ રિસ્પોન્સ ક્વેશ્ચન, તમારે એક કરતાં વધારે જવાબો સાચા હોય તે જણાવવાના, ટૂંકાક્ષરી, પૂરા નામ આપો, વૈજ્ઞાનિકોના નામ આપો. તો આવા પ્રકારના પ્રશ્નો એ હેતુલક્ષીમાં ઉમેરવામાં આવેલા હોય છે અને તેમાં પણ એનું બંધારણ નક્કી કરેલું છે. પેપર સેટર કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, પરંતુ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો 3 કે 4 થી વધી ન જાય. એટલે કે બધી જ ખાલી જગ્યાઓ 16 એવું નહીં. 3-4 MCQ લે, 3-4 ખાલી જગ્યાઓ લે, 3-4 ખરા ખોટા લે. અને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કયા ચેપ્ટરમાંથી લેવાનું છે નક્કી નથી, એને જે મન ફાવે તે ચેપ્ટરમાંથી આ ગુણભારને ધ્યાનમાં રાખીને એને પ્રશ્નો લેવાના છે. ત્યારબાદ
બીજા પ્રકારના જે વિભાગ છે વિભાગ બી, એમાં ટૂંક જવાબી પ્રશ્નો. દરેક જે પ્રશ્ન છે એ પ્રશ્ન 2 ગુણનો હોય છે અને 10 ગુણ્યા 2 એટલે 20 ગુણ થયા. અહીંયા પાછળ +4 કરીને લખ્યું છે એ એમાં આપવામાં આવતા ઓપ્શન છે. અથવા વાળા પ્રશ્નો કેટલા? તો 10 પ્રશ્નોમાં કુલ 4 પ્રશ્નોમાં તમને અથવા મળશે, આંતરિક વિકલ્પો મળશે પ્રશ્નના અથવામાં પ્રશ્ન. ત્રીજો વિભાગ સી છે, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો છે. દરેક પ્રશ્નના 3 ગુણ, સાચા જવાબના 3 ગુણ, એવા 8 પ્રશ્નો છે અને તેમાં 3 આંતરિક વિકલ્પો આપવામાં આવેલા છે. કોઈ પણ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો. અને ચોથો વિભાગ છે ડી, જેમાં દરેક પ્રશ્ન 4 ગુણનો હોય છે, 5 પ્રશ્નો છે અને એમાં 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો આપવામાં આવેલા હોય છે. આ તમામ બાબતો જાણવી જરૂરી છે અને એને લગતું બોર્ડનો જે પરિપત્ર છે એ હું આપને શેર કરીશ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા અલગ રીતે આપને હું પહોંચાડીશ. હવે ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા બોર્ડે એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે. એ પ્રશ્નપત્રમાં જે પણ પ્રશ્ન જે પ્રકરણમાંથી લીધો છે એ ક્રમ બદલાઈ શકે છે, પ્રશ્નનો પ્રકાર બદલાઈ શકે છે. બોર્ડે માત્ર એક નમૂનારૂપ પ્રશ્ન આપેલો છે. કયા ચેપ્ટરમાંથી અથવાવાળા પ્રશ્નો પૂછાશે એ પણ ફિક્સ નથી. ટૂંકમાં આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પેપર સેટર પેપર સેટ કરી શકે છે. તો મિત્રો, આ જે અગત્યની બાબત આપણે સમજ્યા છીએ એ તમે બરાબર ધ્યાનમાં રાખશો તો તમારે કેવી રીતે તૈયારી કરવાની છે, કેટલી તૈયારી કરવાની છે અને ક્યાં વધારે ભાર આપવાનો છે, સઘન તૈયારી કરવાની છે, એ તમે બરાબર સમજી શકશો. હવે પછીના વિડીયોમાં આપણે આપણા પ્રકરણની શરૂઆત કરીશું અને એ પ્રકરણ શીખવા માટે કેટલીક પાયાની બાબતો છે, એ જ્ઞાન તમે કેળવ્યું છે કે કેમ, એ પૂર્વ જ્ઞાન માટે હું આપને કેટલુંક સાહિત્ય પણ આપીશ. એના આધારે આપણે એ પ્રકરણની શરૂઆત કરીશું. તો ફરી મળીશું મિત્રો. આવજો.